હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને બજાર જેવા ગાંઠિયા। આ રેસીપી હું તમને પરફેક્ટ માપ સાથે દરેક સ્ટેપ સરળ રીતે બતાવીશ, જેથી તમારા આ વણેલા ગાંઠિયા પહેલી જ વખતમાં સરસ એવા ફૂલેલા અને કરકરા અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે। વણેલા ગાંઠિયાની સાથે ચટપટી એક લીલી ચટણી, પપૈયાનો સંભારો તેમજ તળેલા મરચાં પણ બનાવીશું। આ વણેલા ગાંઠિયાનો નાસ્તાનો કોમ્બો ચા સાથે એકદમ પરફેક્ટ છે। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। ચાલો રેસીપી શરૂ કરીએ। તો વણેલા ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને તેની પર એક ચાણી રાખીશું અને અહીં મેં 1/2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે। વજનથી કહું તો તે 250 ગ્રામ છે અને આ ચણાનો લોટ છે તે મેં પેકેટવાળો આવે છે તે જ લીધો છે। તેને આપણે ચારણીમાં એડ કરી દઈશું। હવે અડધી નાની ચમચી જેટલો ગાંઠિયાનો સોડા અથવા તો બેકિંગ સોડા એડ કરીશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આ બધી સામગ્રીને આપણે સરસ એવી ચાળી લેવાની છે। તો આવી રીતે ચાળીને બધી વસ્તુ લેવાથી જે આપણે ચણાના લોટની અંદર બેકિંગ સોડા અને મીઠું નાખ્યું છે તે સરસ એવા મિક્સ થઈ જાય। હવે અહીં એક નાની ચમચી જેટલો મેં અજમો લીધો છે। અજમાને આવી રીતે આપણે હાથથી મસળી અને ત્યારબાદ તેને આપણે એડ કરી દઈશું। અજમો એડ કર્યા બાદ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ચણાનો લોટ હંમેશા તમારે ચાળીને જ વાપરવાનો। કોઈ પણ તમે ફરસાણ બનાવો તો ચણાના લોટને હંમેશા ચાળીને જ વાપરવાનો। તો અજમો સરસ એવો મિક્સ થઈ જાય એટલે હવે આવી રીતે વચ્ચે થોડી આપણે જગ્યા કરી દઈશું। હવે આપણે તેમાં એડ કરીશું 1/2 કપ જેટલું પાણી। અહીં પાણી મેં નોર્મલ જ લીધું છે, ગરમ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો। ત્યારબાદ 1/2 કપ જેટલું તેલ લઈશું। અહીં તેલ મેં સિંગ તેલ લીધું છે। જે કપ પ્રમાણે આપણે 1/2 કપ પાણી અને 1/2 કપ તેલ, આ માપ છે તે પરફેક્ટ જ છે। હવે આ પાણી અને તેલને સારી રીતે ચમચીની મદદથી આવી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે તેલ અને પાણી છે તે સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે હાથની મદદથી આપણે લોટને બાંધી લેવાનો છે। અહીં લોટ આપણે વધારે પડતો કઠણ કે ન વધારે પડતો સોફ્ટ એવી રીતે બાંધવાનો છે। અને હા, તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે અહીં ઉપરથી પાણીનો આપણે બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો, કારણ કે આપણે જે માપ પ્રમાણે પાણી એડ કર્યું છે, તેલ અને પાણી, તેનાથી જ આપણો સરસ એવો લોટ બંધાઈ જશે। જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવી જ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો આપણો બંધાઈ ગયો છે। અને હવે અડધી નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને સારી રીતે આપણે મસળી લઈશું। આવી રીતે તેલ નાખી અને લોટને ફરીથી આપણે 1 થી 2 મિનિટ સુધી સરસ એવો મસળી લેવાનો છે। તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે લોટનો થોડો એવો કલર પણ બદલાઈ ગયો છે। તો લોટ છે તે આપણો સરસ એવો મસળાઈ ગયો છે। હવે લોટમાંથી આપણે થોડો એવો લોટ લઈશું, એટલે કે મોટો લુવો થાય એ રીતના આપણે લોટ લેવાનો છે અને હાથમાં આવી રીતે 1 થી 2 મિનિટ સુધી ફરીથી તેને સરસ એવો મસળી લેવાનો છે, તેથી આપણા જે ગાંઠિયા છે તે એકદમ ખસ્તા બને। તો તમે જોઈ શકો છો કે લોટ છે તે મેં સરસ એવો મસળી લીધો છે। હવે ચોપિંગ બોર્ડ અથવા તો પાટલી પર આવી રીતે થોડું તેલ એડ કરીશું અને ચોપિંગ બોર્ડને સરસ એવું તેલથી ગ્રીસ કરી લઈશું। આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે જ્યારે ગાંઠિયા વણીશું તો તે લોટ છે તે ચોંટે નહીં। હવે આપણે જે લોટને મસળીને રાખ્યો હતો તે મસળેલા લોટને આપણે આવી રીતે ચોપિંગ બોર્ડ પર રાખી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો અધકચરો વાટેલો ભૂકો એડ કરીશું અને તેને સારી રીતે આવી રીતે લોટમાં મિક્સ કરતા જઈશું। તમે અહીં અધકચરા વાટેલા કાળા મરી જે છે, જ્યારે તમે લોટ બાંધો ત્યારે પણ તેમાં એડ કરી શકો છો, પરંતુ ટ્રેડિશનલ રીતે જ્યારે વણેલા ગાંઠિયા બનાવવામાં આવે છે ને ત્યારે આવી રીતે લોટ ઉપર જ કાળા મરીનો જે અધકચરો વાટેલો ભૂકો છે તે આવી રીતે એડ કરી અને ત્યારબાદ તેને મસળવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો મસળાઈ ગયો છે। હવે આપણે ગાંઠિયા બનાવી લઈએ। તો હાથની હથેળીના આ ભાગથી આપણે ગાંઠિયાને વણવાના છે। તો સૌથી પહેલાં આપણે જે લોટ છે તેને આવી રીતે આગળ લેતા જઈશું અને ગોળ ગોળ રોલ બનાવતા જઈશું અને ધીમે ધીમે આપણે હલકા હલકા હાથેથી તેને પ્રેસ કરતા જઈશું। જો આવી રીતે થોડું આગળ જવાનું, પછી ત્યારબાદ તેને લોટને ખેંચી અને પાછો લાવવાનો, લોટને આગળ જવા દેવાનો, ત્યારબાદ થોડું ખેંચી અને તેને પાછળ લાવવાનું। તો આ રીતે આપણે ગાંઠિયા વણતું જવાનું છે। ગોળ ગોળ આવી રીતે વણતું જવાનું છે અને હથેળીને આવી રીતે પાછળ ખેંચતી જવાની છે। જ્યાં સુધી આપણો લોટ પૂરો ન થાય ત્યાં સુધી આપણે આવી રીતે વણતું જવાનું છે। તો તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણા ગાંઠિયા વણાઈ ગયા છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે થોડો લોટ નાખતા તરત જ તે ઉપર આવી જાય છે। દેટ મીન્સ કે આપણું તેલ છે તે પરફેક્ટ ગરમ છે।
હવે આપણે ગાંઠિયાને તેમાં એડ કરીશું. ગરમ ગરમ તેલમાં આપણે ગાંઠિયાને એડ કરીશું. ત્યારબાદ તેને પલટાવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની. અને સૌથી પહેલાં આપણે લો ગેસની ફ્લેમ પર ગાંઠિયાને તળી લેવાના છે. ગાંઠિયા થોડા એવા સેટ થઈ જાય તેલની અંદર, ત્યારબાદ ધીરે ધીરે તેને આપણે પલટાવીશું. અને ગેસની ફ્લેમ આપણે હવે લો ટુ મીડિયમ પર કરી દઈશું. માત્ર એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે હાઈ ગેસની ફ્લેમ પર આપણે ગાંઠિયાને નથી તળવાના, નહીંતર હાઈ ગેસની ફ્લેમ પર ગાંઠિયા તળીશું તો અંદરથી કાચા રહી જશે અને બહારથી લાલ થઈ જશે. અને એકદમ લો ગેસની ફ્લેમ પર જ આપણે ગાંઠિયાને તળી લેવાના છે. જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે ગાંઠિયાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે ગાંઠિયા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો બન્યા છે ને એકદમ ખસ્તા એવા આપણા આ વણેલા ગાંઠિયા. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. હવે તેની ઉપર આપણે થોડી એવી હિંગની સ્પ્રિંકલ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. તો આવી રીતે બધા જ વણેલા ગાંઠિયાને આપણે તૈયાર કરી લેવાના છે. હવે આપણે બનાવીશું પપૈયાનો સંભારો. તો અહીં મેં 250 ગ્રામ જેટલું પપૈયું લીધું છે, કાચું પપૈયું લીધું છે. હવે તેને આપણે ઉપરનો જે ડીટીયાનો ભાગ છે તેને કટ કરી લઈએ અને પાછળથી પણ આપણે થોડું તેને કટ કરી લઈશું. આ રીતે પપૈયાનો આગળ અને પાછળનો ભાગ કટ થઈ જાય એટલે આપણે તેની જે છાલ છે તેને કાઢી લેવાની છે. હવે પપૈયાને આપણે ખમણી લેવાનું છે. તો મેં આવી રીતની મોટા હોલવાળી ખમણી લીધી છે. અહીં તમારે મોટા હોલવાળી જ ખમણી લેવાની છે. નાના હોલવાળી ખમણી લેશો તો તેના જે લચ્છા છે તે સારા નહીં બને, એકદમ ઝીણા ઝીણા અને પતલા પતલા બનશે. આ રીતના જાડા જ લચ્છાને આપણે તૈયાર કરવાના છે. તો તમે જોઈ શકો છો કે પપૈયું મેં સરસ એવું ખમણી લીધું છે અને તેને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1 નાની ચમચી જેટલી ખાંડ. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું. ત્યારબાદ થોડી ઝીણી સુધારેલી કોથમીર પણ એડ કરી લઈએ. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. ઘણી જગ્યાએ પપૈયાનો સંભારો છે તે છાલની સાથે જ બનાવવામાં આવે છે, પરંતુ અહીં મેં છાલને કાઢી અને ત્યારબાદ આ પપૈયાનો સંભારો બનાવ્યો છે. તો તમે જોઈ શકો છો કે આપણો જે આ ગાંઠિયા સાથે સર્વ કરવાનો જે ખટમીઠો સંભારો છે તે બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે તેને સાઈડ પર રાખી દઈએ અને એક ચટપટી આપણે ચટણી બનાવી લઈએ. તો સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું અને અહીં મેં નાની એવી જોડી લીધી છે કોથમીરની, તેને ડાળખા સાથે જ આપણે એડ કરી દઈશું. 2 થી 3 લીલા મરચાં, 1/4 કપ જેટલા પલાળેલા પૌવા, ત્યારબાદ 1/4 કપ જેટલી આપણે કાચા શિંગદાણા લઈશું. અહીં તમે શેકેલા શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે જે ગાંઠિયા બનાવ્યા હતા એમાંથી થોડા એવા ગાંઠિયા લઈશું. હવે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ, 1 નાની ચમચી જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું આપણે એટલે કે 2 થી 3 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું. અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને સરસ એવું આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી આ ચટપટી લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે. ચટણીનો એકદમ પરફેક્ટ કલર અને ટેક્સચર પણ પરફેક્ટ આવી છે. તો ચટણી તૈયાર છે, પપૈયાનો સંભારો તૈયાર છે. તો ચાલો આપણે હવે ગાંઠિયાને સર્વ કરી લઈએ. તો ગરમા ગરમ ગાંઠિયા અને તેની સાથે આપણે અહીં સર્વ કરીશું ચટપટી લીલી ચટણી સાથે પપૈયાનો સંભારો અને તળેલા મરચાં. તો જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. તો કોઈ પણ સિઝન હોય, ચાહે ઉનાળો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું, વણેલા ગાંઠિયા તો ગુજરાતીઓના હોટ ફેવરિટ હોય છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.